હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું. તો મિત્રો સિંગર છે મહેશ વણજારા અને પિન્ટુ અલ્ગોત્રા. તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું. તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહીજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. અમારી જય ગોગા મહારાજ જવલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. આપણે નવો એક ઇફેક્ટ લગાવવાનો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઇફેક્ટ સરસને એવો લગાવતો જવાનું છે. તો હું આઇકન એક લગાવી દઉં બીજું એક. તો આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે. તો આઇકન આપણે સાઈડમાં સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો એક શેડો આપવાનો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પિક્સેલ એપની અંદર બની જશે. તો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. સરસનું એવું આઇકને સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો એને ડુપ્લિકેટ કરી લેવાનો હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે થોડું ઘુમાવી લેવાનું રહેશે. તો આવી રીતે ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે થોડોક આવી રીતે આપણે ખસેડી દેવાના રહેશે આવી રીતે સાઈડમાં. તો સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઇકન આપણે નવો ઇફેક્ટ લઈ લેવાનો છે, બેસિક ઇફેક્ટ. તો આવી રીતે બેસિક ઇફેક્ટ સેટ કરવાનો રહેશે. તો આવી રીતે ઝૂમ કરી લેવાનું છે. ઝૂમ કર્યા પછી સેટ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઇકન નવું ઇફેક્ટ સેટ કરવાનું રહેશે. આપણે ઇફેક્ટ થોડાક લગાવી લેવાના રહેશે. તો આવી રીતે આપણે ઇફેક્ટ સેટ કરતું જવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. તો ઇફેક્ટના આઇકને આપણે સેટ કરવાનું રહેશે, સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાના છે. હવે પછી મિત્રો આપણે સિંગરના ફોટો. તો સિંગરના ફોટો આવી રીતે આપણે બંને સિંગરના ફોટો આવી રીતે આપણે સેટ કરવાના રહેશે. તો પીએનજી આવી રીતે આપણે બનાવી લેવાના રહેશે. તો આવી રીતે આપણે કંઈક સેટ કરવાના રહેશે. સરસને એવા આઇકન આપણે સેટ કરી લેવાના રહેશે. તો સરસને એવા આપણે આઇકન સેટ કરી લેવાના છે. તો આપણે સેટ કરી લીધા છે. હવે પછી મિત્રો આઇકન આપણે નવું એટલે કે આઇકન પીએનજી એટલે કે આવી રીતે પીએનજી નામ એટલે કે ટાઇટલ આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો ટાઇટલ આવી રીતે આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું આવી રીતે ટાઇટલ નાનું એવું સેટ કરવાનું છે. તો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. અને આવી રીતે આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ. તો હવે પછી મિત્રો આઇકન વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. હા, હવે પછી મિત્રો આને આપણે ઝૂમ કરેલ છે એવું આવી રીતે ડીમ કરી દેવાનું હોય. આવી રીતે નાનું એવું સેટ કરીને રાખી દેવાનું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પેન્સિલમાં જઈને આવી રીતે કલર ચેન્જ કરવાનો છે. તો આવી રીતે કલર ચેન્જ કરીને સફેદ કલરનો આવી રીતે આપણે રાઇટિંગ એટલે કે આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક શેડો આપવાનો છે. તો આવી રીતે આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું છે સરસનું એવું. તો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સફેદ કલર કરવાનો રહેશે. તો તેને પણ આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરવાનું હોય. હવે પછી મિત્રો જોઈ શકો આઇકન જેવી રીતનું આપણે સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આપણે આઇકન સિંગરનું નામ લખી લેવાના છે. તો સિંગરના આવી રીતે આપણે પહેલાં તો સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય. લાલ કલરમાં આવી રીતે આપણે શેડો આપી દેવાનો. સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરના નામ લખી લેવાના છે. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખતું જવાનું હોય. તો આવી રીતે આપણે સેટ કરતું જવાનું હોય કમ્પ્લીટ. આઇકન જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશે એટલે સેટ થઈ જશે. અને કલર પણ આપણે આપી દેવાનો છે આવી રીતે બ્લેકમાં. તો આવી રીતે સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો પાછું એક સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આપણે સેટ કરતું જવાનું હોય. બ્લેક કલરનો આવી રીતે કલર આપી દેવાનો હોય. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો આપણે આઇકન ઓડિયો. તો આવી રીતે આપણે ઓડિયો સોંગનું આવી રીતે સેટ કરી લેવાનું નામ. તો આવી રીતે ઓડિયો આવી રીતે આપણે લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આઇકનને સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણું કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે. લાલ કલરમાં આવી રીતે આપી દેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે કલર શેડો આપી દેવાનો રહેશે સરસનો એવો. તો આવી રીતે સફેદ કલરનો
શેડો આપવાનો છે. તો જોઈ શકો મિત્રો સરસ ને એવું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો અહીં આપણે કલર એટલે કે આવી રીતે બ્લેક કલર લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ. તો આવી રીતે સરસનું એવું ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે શેડો આપી દેવાનો છે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો અહીં આપણે જોઈ શકો મિત્રો આપણે અહીં પીએનજી લોગો એટલે આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. ચેનલનો લોગો પણ આપણે સેટ કરી લેવાનો. તમારે પણ આવી રીતે લોગો સેટ કરી લેવાનો કમ્પ્લીટ. આવી રીતે આપણે ટાઇટલ બંને સાથે આવી રીતે લગાવી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી આઈકન આપણે લોગો પણ બંને સેટ કરી લેવાના રહેશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો મિત્રો આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. વિડીયો પણ લોંગ બની ગયો હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. સરસનું એવું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જૂની મળતી રહેશે. તેના માટે અમારે જય ગો ગમાહાર જોડક યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.